રાજકોટ ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર પહોંચી ગયો છે। ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ સતત 3 દિવસથી સામાન્ય સભામાં ગેરહાજર રહેતા તેમને બરતરફ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી। મનપા સેક્રેટરીએ આ મામલે કમિશનર પાસે ટેકનિકલ અભિપ્રાય પણ માંગ્યો છે અને બીજી તરફ નેહલ શુક્લે પોતાનો પક્ષ રાખતા તેમણે કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર તેઓ રહ્યા છે અને પ્રજાના પ્રશ્નો પણ સતત ઉઠાવતા આવ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટેકનિકલ રીતે તેમને બરતરફ કરી શકાય નહીં। આ ઘટનાએ રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને બીજી તરફ શાસક પક્ષમાં રહેલી એક ખેંચતાણ પણ બહાર આવી છે। હું કોર્પોરેશનમાં ચૂંટાઈને આવ્યો ત્યારથી સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર મને અમારી પક્ષે બનાવ્યો છે અને છેલ્લા 5 વર્ષથી મારી જે કોઈ જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું અને હું બહુ સ્વયંસ્પષ્ટ છું। કાયદાનો હું પણ સ્નાતક છું અને મારી સમજણ બહુ ક્લિયર છે કે કોર્પોરેશન મિટિંગનો અર્થ થાય કોર્પોરેશનની બેઠકો અને બેઠકમાં બધી જ સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીનો પણ સમાવેશ થાય અને જેમાં મારી હાજરી છે એટલે કન્ટિન્યુ 3 મહિનાની ગેરહાજરીનો કોઈ પ્રશ્ન નથી। ઉલટાનું જે આ એક્ટ છે એમાં પહેલી કોલમમાં એવું લખ્યું છે કે 6 મહિના સુધી કોઈની ગેરહાજરી હોય તો, પરંતુ એમાં રજા રિપોર્ટ મંજૂર કરાયો હોય તો એની સળંગ ગેરહાજરી ન ગણી અને મારા જનરલ બોર્ડના દરેક વખતે મેં રજા રિપોર્ટ મંજૂર કરાવેલા છે।